નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રતીક જોશી શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એનએસ લાખાણી કન્યા વિદ્યાલયમાં ધોરણ 11 કોમર્સ નામાના મુદ્દતો વિષયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લાસ્ટ લેક્ચર પ્રકરણ નંબર 5 જેમાં આપણે પ્રશ્ન નંબર 14 આપણે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્ન નંબર 14 ની સૌથી પહેલા તમને રકમ સમજાવી દઉં. ત્યારબાદ એની ઉપરથી આપણે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ કે તેમ કાચું સરવૈયો આપણે તૈયાર કરવાનો છે અને પછી વાર્ષિક હિસાબ તૈયાર થશે. ભાવનાના ધંધામાં અહીંથી તમને રકમ દેખાય છે. ભાવનાના ધંધામાં 31/3/2015 ના રોજ મૂડી અને અનામતોનું પ્રમાણ 4:1 છે. આ જ તારીખે બીજા ખર્ચાઓની બાકીઓ પણ આપેલી છે. ખાતાઓની બાકી હવાલા પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે. તો અહીંથી શરૂ સ્ટોક તમે તમારી રકમમાં પણ લખતા જજો. શરૂ સ્ટોક વેપાર ઉધાર, ખરીદી વેપાર ઉધાર, વેચાણ વેપાર જમા, દેવાદારો મિલકત લેણા, લેણદારો મૂડી દેવા, યંત્રો મિલકત લેણા, પ્રતિભાની લોન આપણે પૈસા લીધેલા છે અને પૈસા આપણે દેવાના, મૂડી દેવા એટલે કે મૂડી દેવા બાજુ, વીમા પ્રીમિયમ નન્નું ઉધાર, જાહેરાત ખર્ચ નન્નું ઉધાર, ફર્નિચર મિલકત લેણા, ખાલખાતા નામત એની ઉપર આપણે સ્ટાર કરવાનું છે કેમ કે ખાલખાતા ફોર્મેટમાં આપણે લખીએ છીએ. ચૂકવેલું ભાડું નન્નું ઉધાર, કૌંસમાં માસિક પ્રમાણે આપેલું છે એટલે હવાલો છે. આવકમાં ગાળા ભાડું, વેપાર ઉધાર, રોકડ સિલક મિલકત લેણા, ઓફિસ ખર્ચ નન્નું ઉધાર, મળેલું ભાડું નન્નું જમા, પેટન્ટ્સ મિલકત લેણા, મળેલો વટાવ નન્નું જમા અને ફર્નિચરનો ઘસારો. હવે ફર્નિચરનો હવાલો આપણને આપેલો હશે તો આપણે ફર્નિચરમાં પ્લસ કરશું. જો હવાલો નહીં હોય તો સીધું આપણે નન્નું ઉધાર બાજુ. તો હવે આપણે સૌથી પહેલા હવાલા પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, પછી એનો કાચો સરવૈયો આપણે બનાવવાનો આગળ જોઈએ. આખા સ્ટોક એમાં આપણે રાઉન્ડ કરશું. 5000 નો નમૂના તરીકે મફત માલ વેચ્યો છે જેની નોંધ કરવાની બાકી છે એ આપણે ખરીદીમાં ટીક કરવાનું છે કેમ કે માલ જાય છે. ભાવનાએ પોતાના અંગત ઉપયોગ માટે 6000 ને માલ લીધેલો જેની 6000 ના માલની વેચાણ નોંધમાં થઈ છે એટલે કે વેચાણમાં ટીક સાથે દેવાદારમાં ટીક. હવે અંગત ઉપયોગ માટે એટલે કે ઉપાડમાં ટીક અને ખરીદીમાં ટીક કેમ કે ખરીદીમાંથી માઈનસ. બીજું 4000 ના ખરીદીનું ભરિત્ય ખરીદ નોંધમાં લખવાનો રહી ગયું એટલે ખરીદીમાં આપણી ત્રીજી ટીક આવશે અને લેણદારમાં આપણી પહેલી ટીક આવશે. વીમા પ્રીમિયમ તો વીમા પ્રીમિયમ ઉપર ટીક આવશે. દેવાદારોમાંથી ખાલખાત માંડી વળવાની છે એ કઈ રીતે છે જેને આપણે આગળ હવાલો સમજશું એટલે કે દેવાદારો ઉપર ટીક અને ખાલખાત ઉપર ટીક. ખાલખાત અનામત ઉપર સ્ટાર કરવાનું છે. યંત્રો પર 20% લેખે ઘસારો, યંત્રો ઉપર ટીક. પેટર્ન્સ ની ફેર આપણી 17000 એટલે કે પેટર્ન્સ ની આપણી કિંમત થઈ 17000 ની થઈ. ઓફિસ પગારના 1500 ચૂકવવાનો બાકી અને પગાર ઓફિસ ખર્ચમાં સમાયેલ છે એટલે કે પગાર છે એ આપણા ઓફિસ ખર્ચમાં સમાયેલ છે એટલે કે એમાં જ આપણે નોંધ કરશું વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા ફર્નિચરનો ઘસારો આવેલો નથી એટલે કે આપણે તેને નફા નુકસાન ઉધાર બાજુ પર જ મૂકી દઈશું. તો આપણે કાચું સરવૈયું તમને અહીં રજૂ કરું છું. મેં કાચું સરવૈયું બનાવેલું છે એ પ્રમાણે તમારે કાચું સરવૈયું બનાવવાનું છે. એ પણ તમારે ફેરબુકમાં લખવાનું છે ને કાચું સરવૈયું થાય પછી જ આપણે તેના હવાલા કરી શકીએ એમ છીએ. જેની ઉધાર બાકી છે એ ઉધાર બાકી, જમા બાકી તો જમા બાકી. જે ડિફરન્સ વધે છે એને આપણે મૂડી અને અનામતમાં આપણે રૂપાંતર કરવાના છે. તો અહીંથી તમને કાચું સરવૈયું દેખાય છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા શરૂ સ્ટોક એટલે કે ઉધાર બાજુ આપણે ખાતા સ્વરૂપે બનાવેલો છે. શરૂ સ્ટોક 30000, ખરીદી છે આપણી 1 લાખ, દેવાદારો 1 લાખ, યંત્રો 2 લાખ. શરૂ સ્ટોક ઉધાર બાકી પર 30000, ખરીદી ઉધાર બાકી ઉપર 1 લાખ, વેચાણ જમા બાકી ઉપર 2,50,000 રૂપિયા. તમે જોતા જજો. દેવાદારો ઉધાર બાકી ઉપર 1 લાખ, લેણદારો જમા બાકી 20,000, યંત્રો 2 લાખ, મિલકત લેણા ઉધાર બાકી. પ્રતિભાની લોન ની લીધેલી લોન એટલે કે મૂડી દેવા બાજુ એટલે કે જમા બાજુ આવે છે અહીંયા. વીમા પ્રીમિયમ એ ઉધાર બાકી, જાહેરાત ખર્ચ ઉધાર બાકી, ફર્નિચર ઉધાર બાકી, ગાલ ખાતાના જમા બાકી, ચૂકવેલ ભાડું ઉધાર બાકી, આવકમાં ગાળા ભાડું ઉધાર બાકી, રોકડ સિલક ઉધાર બાકી, ઓફિસ ખર્ચ ઉધાર બાકી, મળેલું ભાડું જમા બાકી, પેટન્ટ્સ મિલકત છે આપણી એટલે કે ઉધાર બાકી, મળેલો વટાવ જમા બાકી અને ફર્નિચરનો ઘસારો ઉધાર બાકી. આટલી વસ્તુ ઉધાર બાકી. હવે ઉધાર બાકીનો સૌથી પહેલા આપણે સરવાળો કરીએ તો 5,41,000 એને જમા બાજુમાંથી બાદ કરીએ તો 5,41,000. એમાં આપણે ડિફરન્સ આપણને પડે છે એ છે આપણો 5,41,000 માંથી આપણે બાદ કરીએ તો 1 લાખ ટોટલ 2,10,000 નો ડિફરન્સ પડે છે જેમાં મૂડીની અને અનામતને 4:1 માં આપણે વેચવાનો છે જે આપણને સૌથી પહેલા રકમમાં જ આપી દીધેલું છે.
તો અહીંયા મૂડી અને અનામતોનો 4:1 નો પ્રમાણ છે. એ 4:1 ને આપણે અહીં વેચવાનું છે. એ 4:1 આપણે મૂડીની બાકી 1,68,000 અને અનામતની બાકી 42,000 રૂપિયા આવે છે વિદ્યાર્થી મિત્રો. આ રીતે થાય છે. હવે તેનો આપણે દાખલો ગણવાના છીએ. એ દાખલો પણ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો હવે સૌથી પહેલા અહીંથી પહેલા ફોર્મેટ તમને બોલી જાઉં છું. કોનું છે? ભાવનાનું તારીખ 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. ભાવનાનું તારીખ 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. ભાવનાનું તારીખ 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. અને ભાવનાનું તારીખ 31/3/2015 ના રોજનું પાકું સરવૈયું. આટલી વસ્તુ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે તેની આપણે કાચા સરવૈયાનું બનાવાઈ ગયું છે. કાચા સરવૈયા બનાવાઈ ગયા. હવે તો કે એની ઉપરથી આપણે એન્ટ્રી કરતા જઈએ. તો કાચા સરવૈયાની એન્ટ્રી સૌથી પહેલા ઉધાર બાકી ઉપર તમે જોઈ લો કે શરૂ સ્ટોક. તો આપણો મિલકત વેપાર ઉધાર બાજુ શરૂ સ્ટોક છે આપણો 30,000 રૂપિયા. કદાચ કાચું સરવૈયું ન બનાવ્યું હોય તો ડાયરેક્ટ આપણે મૂડી અને અનામતના જે ભાગ પડ્યા એ તમે જોઈ શકો. મૂડીના 1,68,000 અને અનામતના આપડા 42,000. એ સૌથી પહેલા લખી નાખીએ. મૂડી છે 1,68,000 અને અનામત આપણું 42,000. આટલી વસ્તુ થઈ ગઈ. મૂડીને આપણે અંદર રાખીએ કે ચોખ્ખો નફો ચોખ્ખી ખોટ આવે ઉપાડ આવે એમાંથી માઈનસ કરવાનો છે. અનામતમાં કોઈ એવો હવાલો આવતો નથી. આટલી વસ્તુ થઈ ગઈ. બાકી તો આપણે જનરલ કે તમારી પાસે રકમ છે પાના નંબર 200 ઉપર એમાં પણ તમે જોઈતા હશો. શરૂ સ્ટોક 30,000 થઈ ગયો. ખરીદી 1 લાખ જે આપણે હવાલો છે એટલે અંદર રાખવા પડશે. ખરીદી આપણી 1 લાખ છે. ત્યારબાદ છે વેચાણ 2,50,000. વેચાણ ઉપર આપણે ટીક છે એટલે કે એને પણ આપણે અંદર રાખીશું. ત્યારબાદ છે દેવાદારો 1 લાખ અને લેણદારો 20,000. દેવાદારો 1 લાખ અને લેણદારો આ બંનેને આપણે હવાલો છે એટલે અંદર જ રાખીશું વિદ્યાર્થી મિત્રો. દેવાદાર લેણદાર બંને થઈ ગયું. ત્યારબાદ છે યંત્રો આપણી મિલકત છે હવાલો છે એટલે અંદર રાખશું. ત્યારબાદ આવે છે પ્રતિભાની લોન. પ્રતિભા કોઈ ત્રીજી વ્યક્તિ છે પીની લોન અંદર રાખશું. ગુપ્ત હવાલો છે આપણો 50,000. જાહેરાત ખર્ચ એ આપણો નમૂનો ઉધાર એને પણ અંદર કેમ કે નમૂનાથી માલ આપણે આપેલો છે. જાહેરાત ખર્ચમાં વધારો થશે. જાહેરાત ખર્ચમાં પણ ટીક કરેલી છે. જાહેરાત ખર્ચ આપણો 6,000. ફર્નિચર આપણી મિલકત છે જેનો કોઈ હવાલો આપણો છે નહીં એટલે ફર્નિચરને સીધું આપણે બહાર મૂકી દઈએ 8,000 રૂપિયા. ત્યારબાદ છે ગાલખાત અનામત એટલે કે ગાલખાતનો આપણે ફોર્મેટ લખી નાખીએ. ગાલખાત કાચા સરવૈયાની વત્તા ગાલખાત હવાલાની વત્તા ગાલખાત અનામત હવાલાનો માઈનસ ગાલખાત અનામત કાચા સરવૈયાનો. હવે ગાલખાત અનામત કાચા સરવૈયાનો આપી દીધું છે એ આપણે લખી નાખીએ 6,000 રૂપિયા. ત્યારબાદ આપણે જોઈએ આપણે ચૂકવેલું ભાડું આપણું નમૂનો ઉધાર છે. ચૂકવેલ ભાડું હવાલો છે ગુપ્ત હવાલો છે જેને આપણે અંદર રાખીએ છીએ. આવકના ગાળાવાળું વેપાર ઉધાર આમાં ગાપા 4,000 રૂપિયા. રોકડ શિલ્લક આપણી મિલકત છે. રોકડ શિલ્લક આપણી મિલકત છે 30,000 રૂપિયા. ત્યારબાદ છે ઓફિસ ખર્ચ. હવે ઓફિસ ખર્ચમાં આપણે ટીક કરેલ છે કેમ કે પગારના ઓફિસ ખર્ચમાં જ આપણે સામેલ કરેલ છે. ઓફિસ ખર્ચ આપણો છે 20,000 રૂપિયા. ત્યારબાદ છે મળેલું ભાડું આપણી આવક થશે. નન્નું જમા બાજુ મળેલું ભાડું 3,000 રૂપિયા. ત્યારબાદ છે પેટર્ન્સ આપણી મિલકત છે એ પણ આપણું હવાલો છે એટલે એને પણ આપણે અંદર રાખીશું 20,000 રૂપિયા. મળેલો વટાવ આપણી આવક છે. મળેલ વટાવ 2,000 રૂપિયા. ફર્નિચર ઘસારો નન્નો ઉધાર ડાયરેક્ટ એન્ટ્રી કેમ કે આ જૂનો ઘસારો છે નવો ઘસારો આ આપેલો નથી. નહીંતર જૂનો ઘસારો આપણે ફર્નિચરમાં પ્લસ કરત અને નવો ઘસારો આપણે ગણી લઈએ પણ અહીં આપેલો નથી. તો હવે સૌથી પહેલા આપણે અંદરનો હવાલો એ ચૂકવેલ ભાડું અને પીની લોન આ બે કરી નાખીએ. ચૂકવેલ ભાડું એમાં હવાલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો માસિક 1200 પ્રમાણે
એટલે કે મહિનાના 1200 આપવાના છે. તો આખા વર્ષમાં મહિના 12 હોય છે. 12 × 1200 કરો તો 14400 તમારે ટોટલ ભાડું છે 14400 ચૂકવવાનું થતું હોય છે. અહીં આપણે માત્ર કેટલું ચૂકવેલું છે? 12000 ચૂકવેલું છે. ટોટલ આપણા 14400 થાય છે. હજી આપણે 2400 ચૂકવવાના બાકી બોલે છે. ચૂકવવા બાકી 12000 + 2400 એટલે કે 14400 જેને આપણે પૈસા દેવાના છે એટલે કે ચૂકવવા બાકી ભાડું મૂડી દેવા બાજુ 2400. ત્યારબાદ આપણું પેની લોન એમાં 50000 ની લોન 1/10/14 થી આપણે લીધેલા છે. એટલે કે 1/10 થી 1/10 10મો મહિનો 11મો મહિનો 12મો મહિનો 1 2 ને 3 એટલે કે 6 મહિનાનો આપણે ઘસારો વ્યાજ ગણવાનો છે. તો p ની લોન અને 10% ની છે એટલે કે 50000 × 10%. 50000 × 10% તમે કેલ્ક્યુલેટરમાં કરો. 50000 × 10% તો 5000 રૂપિયા વ્યાજ થાય. પણ એને 6 મહિનાની જ લોન લીધેલી છે એટલે કે 6 મહિનાનું જ આપણે વ્યાજ ચૂકવવાનું થાય. લોનનું વ્યાજ 5000 × 6/12 અહીંયા ગણતરી લખી દઉં છું. 50000 × 10% × 6/12 એટલે કે એનું વ્યાજ થાય છે 2500. ટોટલ આવશે 12500 પ્લસ ક્યુ આપણો ખર્ચો છે જેનો ઉધાર બાજુ લોનનું વ્યાજ 2500. કેટલો થઈ ગયો? ગુપ્ત વાળા પૂરા થઈ ગયા. હવે આપણે બહારના હવાલા જે આપેલા છે એ કરીએ. સૌથી પહેલો હવાલો છે આપણો આખો સ્ટોક 80000 છે. જે પૈકી 10% માલની બજાર કિંમત 20% ઓછી છે અને 10000 ના સ્ટોકને 1000 ના રિપેરિંગનો ખર્ચની જરૂર છે. તો અહીં તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો એક ગણતરી તમને આપેલી છે. આખો સ્ટોક 80000 જેમાં 10% એટલે કે 80000 ના 10% એટલે 8000 રૂપિયા. 8000 ના 20% ઓછી એટલે કે 1600 રૂપિયા ઓછા એટલે કે 6400 થાય છે. 6400 એ આપણા આખો સ્ટોક આવ્યા એ પેલો 8000 ના. બીજા 10000 માં 1000 ના રિપેરિંગની ખર્ચની જરૂર છે એટલે કે 10000 માંથી 1000 માઈનસ એટલે કે 9000 થાય છે. અને બાકીના જે વધે છે એ આપણા 80000 માંથી આપણે 80000 માંથી સૌથી પહેલા ગણતરી કરો તો 6400 બીજા 9000 અને બાકીના આપણે ગણતરી કરીએ તો 10% પહેલા નીકળી ગયા 10000 એટલે કે 18000 નીકળી ગયા. બાકીના વધે છે 65000. એમાં કોઈ જાતનો આપણો ચેન્જીસ આવતો નથી એટલે કે ટોટલ આપણો આખો સ્ટોક આવે છે 77400. જેની એન્ટ્રી હવે અહીંયા કરું છું વેપાર ખાતામાં જમા બાજુ આખો સ્ટોક 77400. આ પહેલી એન્ટ્રી. બીજી એન્ટ્રી મિલકત લેણા સાઈડ આખો સ્ટોક સૌથી છેલ્લે 77400. આટલી વસ્તુ આખો સ્ટોકની હવાલાની એન્ટ્રી થઈ ગઈ. ત્યારબાદ બીજો હવાલો આવે છે 5000 નો માલ નમૂના તરીકે મફત વેચો હતો. તો 5000 નો માલ વેચો, માલ જાય છે ખરીદીમાંથી માઈનસ કરવાનો. નમૂના તરીકે ગયેલ માલ કેટલાનો? 5000. 1 લાખમાંથી 5000 જશે કેટલા વધશે? 95000. નમૂના તરીકે વેચો એટલે આપણે જાહેરાત કરી પ્લસ નમૂના તરીકે આપેલ માલ 5000 રૂપિયા. 6 ને 5 11000 રૂપિયા. કેટલી વસ્તુ થઈ ગઈ? ત્યારબાદ આગળ ભાવનાએ પોતાના અંગત ઉપયોગ માટે 6000 નો માલ લીધેલો હતો જેની વેચાણ નોંધમાં નોંધ થઈ છે. હવે ભૂલ ફરીથી ભાવના એટલે કે ધંધાનો માલિક છે એને કોઈ પણ ઉપાડથી માલ લીધેલો હતો તો સાચી એન્ટ્રી ઉપાડથી ગયેલ માલ આપણે માઈનસ કરવું પડે ખરીદીમાંથી. ઉપાડથી ગયેલ માલ કેટલાનો? 6000 એટલે કે 89000 આવે છે. હવે ઉપાડથી ગયેલો હોય એટલે ઉપાડમાં પ્લસ કરવાનું. ઉપાડ ખરેખર આપણને અહીં આપેલો નથી એટલે ઉપાડ 0 વત્તા ઉપાડથી ગયેલ માલ કેટલાનો? 6000 એટલે કેટલાનો સરવાળો આવે છે આપણો? 6000 જેમાં આપણે મૂડીમાંથી બાદ કરીશું. ઓરિજિનલ એન્ટ્રી પણ એટલે સમાવેશ ક્યાંથી થયો છે? વેચાણમાંથી. કે વેચાણમાંથી આપણે માઈનસ કરવું પડે. ભૂલથી નોંધેલ ઉપાડથી ગયેલ માલ કેટલો? 6000. 2,50,000 માંથી 6 જાય 2,44,000. ત્યારબાદ વેચાણને કોની સાથે સંબંધ? દેવાદાર સાથે. માઈનસ ભૂલથી નોંધેલ કેટલો? 6000. 1 લાખમાં 6000 જાય 94000 રૂપિયા. ત્યારબાદ આપણી ગણતરી આવે છે 4000 નું ખરીદીનું મૃત્યુ ખરીદમાં લખવાનું રહી ગયું છે. હવે ખરીદી નોંધવાની રહી ગઈ તો નોંધી દેવાની. કેટલાની? 4000.
નહીં નોંધેલ 4000 89 ને 4 3000 રૂપિયા પ્લસ ક્યુ ખરીદીના સંબંધ લેણદાર સાથે નહીં નોંધેલ ખરીદી 4000 રૂપિયા 20 માં 4 પ્લસ કરો એટલે કેટલા થઈ જાય છે 24000 રૂપિયા અને એ નોંધ કરી દીધી. ત્યારબાદ ચોથો વાલો વીમા પ્રીમિયમમાં 30/6/2015 ના રોજ પૂરા થતા વર્ષના 3000 નો સમાવેશ જે તમને અહીં ગણતરી દેખાય છે વિદ્યાર્થી મિત્રો. આપણું વર્ષ પૂરું થાય છે 31/3 અને એને 30/6 એ પૂરું કરેલું છે એટલે કે 3 મહિના આગળ જાય છે. વીમા પ્રીમિયમ 3000 રૂપિયા હવાલામાં આપેલ છે તેને જ આપણે મહત્વ લઈએ. 3000 ગુણ્યા 3 ભાગ્યા 12 કરો તો 750 રૂપિયા આપણે વેલિડ એડવાન્સ ચૂકવા છે એટલે કે અગાઉથી ચૂકવા. અગાઉ માઈનસ થાય છે. વીમા પ્રીમિયમમાં આપણે માઈનસ કરવાનું છે. તો વીમા પ્રીમિયમ આપણું અહીં નોંધેલું છે 9000 રૂપિયા આપણે નોંધવાનું બાકી છે. તો આપણે સૌથી પહેલા વીમા પ્રીમિયમ નોંધી દઈએ. વીમા પ્રીમિયમ આપણે નોંધવાનું બાકી રહી ગયું વિદ્યાર્થી મિત્રો. વીમા પ્રીમિયમ આપણે કેટલું છે 9000 રૂપિયા. એમાં આથી અગાઉથી ચૂકવેલ આપણું કેટલું છે અગાઉથી ચૂકવેલ 750 રૂપિયા. આ કાચા સમયની એન્ટ્રી છે અને હવાલાની 750 અગાઉથી ચૂકવું પૈસા લેવાના થાય છે મિલકત લેણા થાય. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 750 રૂપિયા. આની ગણતરી તમને દેખાડેલી છે કે 3000 કેમ કે એ રકમ આપણને હવાલામાં આપેલી છે. જો ઇન કેસ આપણને રકમ હવાલામાં ન આપેલી હોય તો આપણે 9000 ઉપર આપણે 9000 ગુણ્યા 3 ભાગ્યા 12 કરવા પડે. પણ અહીંયા રકમ હવાલામાં આપેલી છે 3000 રૂપિયા એટલે કે 3000 ગુણ્યા 9 ભાગ્યા 12 એ રીતે રકમ આપણને શોધી શકાય છે. ત્યારબાદ દેવાદારોમાંથી દેવાદારનો હવાલો સૌથી છેલ્લે. યંત્રો પર 20% લેખે ઘસારો. યંત્રો 2 લાખના છે એનો 20% લેખે ઘસારો ગણવાનો છે એટલે કે 20% લેખે 40000 રૂપિયા થશે. 2 લાખમાંથી 40000 કાઢો 1,60,000 રૂપિયા. યંત્રોનો ઘસારો 40000 રૂપિયા કેટલું થઈ ગયું. ત્યારબાદ આવે છે પેટન્ટ્સની કિંમત ફેર આંકડી 17000 એટલે પેટન્ટની કિંમત 20000 છે એના હવે કેટલા થઈ ગયા 17000 એટલે કે ઘટાડો અથવા માંડવાળ થઈ કેટલાનો 3000 રૂપિયા. ઘટાડો થયો આપણું ખર્ચ આવશે એટલે કે પેટન્ટ્સ માં ઘટાડો કેટલો 3000 રૂપિયાનો. ત્યારબાદ આપણો હવાલો આગળ આવે છે ઓફિસ પગારના 1500 ચૂકવવાના બાકી. ઓફિસ પગાર છે એ આપણે ચૂકવવાના બાકી છે જે આપણે ઓફિસ પગાર ક્યાં લખેલા છે ઓફિસ ખર્ચમાં ચૂકવવા બાકી 1500 એટલે કે ટોટલ 21500 પ્લસ ક્યુ સાઈડ તેને કહે છે ચૂકવવા બાકી ઓફિસ પગાર કેટલો છે આપણો 1500. આટલી વસ્તુ થઈ ગઈ. આપણે ઓફિસ પગાર ચૂકવવાનો બાકી હતો એની પણ નોંધ થઈ ગઈ. હવે દેવાદારનો હવાલો આવે છે વિદ્યાર્થી મિત્રો. એ દેવાદારોમાંથી 10000 નો એક દેવાદાર હતો તેનો રિસીવર કે એ તો નાદાર જાય છે. હવે એની પાસેથી કાંઈ પૈસા આવે નથી પણ રિસીવરે એમ કીધું કે હું તમને 80% પૈસા આપીશ. એનો મતલબ એમ થયો કે 10000 માંથી 80% આવશે તો કેટલા નહીં આવે. આપણે તો ઘાલખાત ગોતવાની છે તો 20% નહીં આવે. જે તમને અહીંયા ગણતરી દર્શાવેલી છે કે દેવાદારો એમાં ભાગલા પાડેલા છે 10000 અને બાકીના આપણે જે દેવાદારો છે 94000 માંથી 10000 નો એક અને 84000 નો એક. તો 10000 માંથી આપણે કેટલા નથી આવવાના 2000. તો સૌથી પહેલા આપણે ઘાલખાત વાત કરી નાખીએ માઈનસ ઘાલખાત. આપણી 2000 રૂપિયા આવવાના નથી એટલે 2000 બાદ કરી નાખીએ 92000 રૂપિયા. 92000 થઈ ગયા. હવે 92000 માંથી આપણે ફિક્સ કેટલા આવવાના છે 8000. એની રિસીવર એક વખત જાહેર કરી દે એટલે આપણે આજે નહીં તો કાલે પૈસા આવવાના તો ફિક્સ છે. એટલે કે કેટલા ઉપર હવે ઘાલખાત અનામત એટલે બીજો શબ્દ કે શંકા છે કદાચ આપણે ઘાલખાત અનામત એટલે કે દેવાદારોના બાકીના પૈસા છે એની ઉપર આપણને પૈસા નહીં મળે એટલે કે 8000 તો ફિક્સ આપણે આવવાના જ છે એટલે કે 10000 એના ભાગલામાં 2000 નથી આવવાના 8000 ફિક્સ આવવાના છે. બાકી જમણી બાજુ તમે જોઈ શકો છો 84000 ઉપર આપણે ઘાલખાત અનામત ગણવાનું છે એના 5% છે માઈનસ ઘાલખાત અનામત 84000 ના 5% એટલે કે 4200 રૂપિયા. આ રીતે નોંધ કરવાની છે. એ 92000 માંથી 4200 આપણા બાદ જશે તો 92 માંથી 4 88 88000 માંથી બાદ જશે
એટલે કે 87,800 આપણી દેવાદારની બાર ને રકમ નીકળે છે. આપણે ખાલખાતાના મતલબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાળો છે વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. તો ખાલખાત કાચા શ્રેણીની 0, ખાલખાત આપણી 2000 આવી, ખાલખાતાના મત આવી 4200, આ બંનેનો સરવાળો 6200, 6200 માંથી 6000 જાય તો 200 રૂપિયા આપણી રકમ વધે છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણો એક પણ જાતનો હલ બાકી રહેતો નથી. હવે તો કે માત્ર આપણે સરવાળો કરવાનો છે 2,44,000 + 77,400 એટલે કે ટોટલ આપણો સરવાળો આવે છે 3,21,400. આટલો સરવાળો થઈ ગયો. એને ઉધાર બાજુ પર મૂકી દઈએ 3,21,400. એમાંથી આપણે 30,000, 93,000 અને 4,000 બાદ કરો તો તમારો કાચો નફો એ વધે છે. આપણે બાદબાકી કરી લઈએ. આપણે 3,21,400 એમાંથી 30,000, 93,000 અને 4,000 એટલે કે 19,44,000 કાચો નફો વધે છે. તો કાચો નફો વેપાર ખાતાની ઉધાર બાજુ એને આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ 19,44,000 એને સરવાળો કરીએ 19,44,000, 3,000 અને 2,000 એટલે કે ટોટલ 1,99,400 આપણો સરવાળો મળે છે. 1,99,400 એને આપણે ઉધાર બાજુ પર મૂકી દઈએ 1,99,400 એનો ચોખ્ખો નફો વધશે આપણને 11,000 બાદ કરીએ 82,50 બાદ કરીએ 2,500, 200, 14,400, 21,500, 2,000, 40,000 અને 3,000 આટલું બાદ કરીએ તો 96,550 આપણો ચોખ્ખો નફો વધે છે. આપણો ચોખ્ખો નફો 96,550 રૂપિયા નફો વધે છે. મૂડીમાં પ્લસ થશે આપણો ચોખ્ખો નફો 96,550. આ બંનેનો સરવાળો 1,68,000 96,550 2,64,550 એમાંથી 6,000 માઈનસ કરો એટલે કે 2,58,550 વત્તા 42,000 વત્તા 24,000 વત્તા 52,500 વત્તા 2,400 અને વત્તા 1,50,000 એટલે ટોટલ 3,80,950 રૂપિયા. માઈનસ આપણે કરતા જઈએ 8,000, 1,60,000, 17,000, 87,800, 30,000, 77,400 અને 750 રૂપિયા એટલે કે 3,80,950 રૂપિયા બંને બાજુની ગણતરી આપણને મળી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો તમારા વાર્ષિક હિસાબ જે કાંઈ હતા એ પૂર્ણ થયા છે, સંપૂર્ણ રીતે પૂર્ણ થયા છે. હવે ઉદાહરણ તમારા કયા છે એ એક સાથે તમને રિપીટ કરી દઉં છું કે આગળ તમને હોમવર્કમાં ન જણાવેલા હોય તો ફરીથી કહી દઉં છું કે હોમવર્કમાં આટલા બધા દાખલા તમને અહીં લખીને જ આપી દઉં છું. કેટલા તમારા ઉદાહરણના દાખલા હોમવર્કમાં ગણવાના છે વિદ્યાર્થી મિત્રો. અને કાંઈ પણ ન સમજાય તો તમે બેઝિક ગમે ત્યારે તમે પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો. આભાર.